चलो मित्रों 8 ધોરણ 11 8.3.1 એવું પૂછે ક્વેશ્ચન રેડોક્સ પ્રક્રિયાના પ્રકાર સમજાવો। બહુ સિમ્પલ ક્વેશ્ચન છે। રેડોક્સ પ્રક્રિયાના પ્રકાર આમ તો બહુ પૂછવાના ચાન્સ 0 છે, છતાં શીખવાડી દઉં છું પ્રક્રિયાના પ્રકાર। એમાં પહેલી સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા। તો તમે લખી શકો કે જ્યારે બે સંયોજનો ભેગા થઈને એક સંયોજન આપતા હોય તેને સંયોગીકરણ રેડોક્સ કહેવાય। દાખલા તરીકે A વત્તા B gives C, એક જ પદાર્થ આપતા હોય। દાખલા તરીકે H2 ગેસ 2H2 ગેસ વત્તા O2 ગેસ gives H2O લિક્વિડ। તો આ એક રેડોક્સ છે। આમાં H2 નો ઓક્સિડેશનાંક 0 છે, O નો 0 છે, આનો +1 છે અને આનો -2 છે। તો આનું શું થયું? રિડક્શન। આનું શું થયું? ઓક્સિડેશન। જેનું ઓક્સિડેશન થયું તે રિડક્શન કરતા અને જેનું રિડક્શન થયું તે ઓક્સિડેશન કરતા। તો બે ભેગા થઈને એક વસ્તુ નિપજ આપે તેને સંયોગીકરણ રેડોક્સ કહેવાય। બીજું વિઘટન રેડોક્સ। તો કેટલીક રેડોક્સ પ્રક્રિયામાં એકમાંથી 2 અથવા 3 વસ્તુ જુદી પડતી હોય। દાખલા તરીકે NaH gives Na વત્તા H એટલે 2NaH gives 2Na વત્તા H2 ગેસ। આ રીતે છૂટા પડે। અહીં Na નો ઓક્સિડેશનાંક +1 છે, અહીં આનો -1 છે। અહીં Na નો 0 છે, અહીં H2 નો 0 છે। Na નું શું થયું છે? અહીંયા રિડક્શન। આનું શું થયું છે? ઓક્સિડેશન, કારણ કે વધ્યો છે, આ ઘટ્યો છે। તો અહીં એક જ પદાર્થમાંથી 2 નિપજ બની અને શું કહેવાય? વિઘટન રેડોક્સ। આને ઉલટી લખી નાખો તો એ વિઘટન રેડોક્સમાં આવી જાય। અને આ બે ભેગા કરીને આ બનાવો તો એ સંયોગીકરણ રેડોક્સ થઈ જાય। તો સમીકરણ ઉલટાવો તો આ બંને એકબીજાના વિરુદ્ધ છે। ત્રીજું વિસ્થાપન રેડોક્સ। વિસ્થાપન રેડોક્સમાં ચોપડીનું ઉદાહરણ લઉં છું। CuSO4 aqueous plus Zn gives Zn solid લીધો gives ZnSO4 aqueous plus Cu solid। તો અહીં Zn 0 માંથી +2 થયો અને Cu +2 માંથી 0 થયો। તો આનું શું થયું મિત્રો? રિડક્શન। આનું શું થયું? ઓક્સિડેશન। જેનું રિડક્શન થયું એ પદાર્થને શું કહેવાય? ઓક્સિડેશન કરતા। અને જેનું ઓક્સિડેશન થાય તેને રિડક્શન કરતા। તો આ એક વિસ્થાપન રેડોક્સ છે। વધારે ઉદાહરણ નહીં આપવાના। Cu નું વિસ્થાપન કોણે કર્યું? Zn। એક બીજાની ખુરશી લઈ લે। અહીં આ ખુરશીમાં SO4 જોડ Cu બેઠો હતો, Cu ઊભો થઈને બહાર ગયો તો Zn એ ખુરશીમાં બેસી ગયો। એને કહેવાય વિસ્થાપન, જગ્યા લઈ લેવી। 4 વિષમીકરણ રેડોક્સ। H2O2 gives H2O plus 1/2 O2 ગેસ। આ એક વિષમીકરણ છે। આમાં H નો ઓક્સિડેશનાંક +1 નો +1 જ રહે છે। O2 નો અહીં H2O2માં આનો ઓક્સિડેશનાંક -1 છે, કારણ કે તમે ગણશો તો પેરોક્સાઇડ છે, હાઇડ્રોજન પેરોક્સાઇડ। હાઇડ્રોજન પેરોક્સાઇડ તો એમાં આનો +1 આનો -1, કારણ કે ઉપર 0 છે। ખાસ યાદ રાખજો પેરોક્સાઇડમાં O નો -1। અહીં એનો -2 થાય છે।
તો એક જ પદાર્થનું આ શું થયું કહેવાય? રિડક્શન. અહીં એનો 0 થાય છે, O2 માં 0 થાય, તો એનું ને એનું જ શું થયું કહેવાય? આ ઓક્સિડેશન. મીન્સ એક જ પદાર્થ જ્યારે પ્રક્રિયામાં રિડક્શન પણ અનુભવે ને ઓક્સિડેશન પણ અનુભવે તો એને વિસ્મીકરણ રેડોક્સ કહેવાય. ખાલી ઓનું આ એક જ તત્વનું ઓક્સિડેશન થયું ને એ જ તત્વનું રિડક્શન થયું. વિસ્મીકરણ રેડોક્સ મીન્સ પોતે જ ઓક્સિડેશન કરતા ને પોતે જ રિડક્શન કરતા. આવું જ્યારે થાય તો એને વિસ્મીકરણ રેડોક્સ કહેવાય. મગજમાં ઉતરે છે? એક જ તત્વના પરમાણુનું ઓક્સિડેશન થાય, એનું ને એનું જ રિડક્શન થાય તો એને વિસ્મીકરણ રેડોક્સ કહેવાય. હવે આપણે ચોપડીમાં જોઈએ. 4 પ્રકાર મેં સમજાયા. કયા કયા 4 પ્રકાર સમજાયા? સંયોગીકરણ રેડોક્સ, વિઘટન રેડોક્સ, વિસ્થાપન રેડોક્સ અને વિસ્મીકરણ રેડોક્સ. 4 પ્રકારમાં એક ઉદાહરણ તમે લખો તો 4 માર્કનો પ્રશ્ન થઈ ગયો તમારો. આટલું તમને કમ્પ્લીટ સમજ પડવી જોઈએ. આગળ વધીએ આપણે. ચોપડીમાં ધ્યાનથી તમે જુઓ. ચલો, પહેલી પ્રક્રિયા કોયડો 8.6. ચોપડીનો કોયડો 8.6 આના પર આધારિત છે. રેડોક્સના પ્રકાર MCQ અથવા SQ પૂછાય. N2 પેજ નંબર 264 પર જોઈ લો. N2 ગેસ વત્તા O2 ગેસ gives 2NO ગેસ. કયા પ્રકારની કહેવાય? સંયોગીકરણ રેડોક્સ. બીજી છે 2PbNO3 twice gives 2PbO વત્તા NO2 વત્તા O2. એક જ પદાર્થમાંથી 2 કે 3 બને તો વિઘટન રેડોક્સ. ત્રીજી NaH વત્તા H2O gives NaOH વત્તા H2. Hનું વિસ્થાપન કોણે કર્યું? OH. તો ત્રીજી પ્રક્રિયા વિસ્થાપન રેડોક્સ છે. ચોથી પ્રક્રિયામાં Nનો ઓક્સિડેશનાંક +4 માંથી +5 અને +3 થાય છે તો ચોથી વિસ્મીકરણ રેડોક્સ પ્રક્રિયા છે. આ 4 પ્રક્રિયા તમે 8.6 કોયડામાં સ્પષ્ટ રીતે ઓળખી શકો. હવે કોયડો 8.5. તમને એમ પૂછે આપેલ પૈકી કયું સંયોજન વિસ્મીકરણ નહીં કરે અથવા કરશે? તો ચલો જોઈએ આપણે. ClO માઇનસ. હવે Cl તો હું તમને શીખવાડું. Clની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના 17 એટલે બોલો 3s2 3p5. આગળ કોણ આવે? Cl 17. બોલો નિયોન 3s2 3p5. આ બાહ્યતમ કક્ષા થઈ ગઈ. 7 ઇલેક્ટ્રોન છે. ક્લોરીનના બાહ્ય સેલમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. હવે અહીં ધ્યાનથી જુઓ. ઓનો ઓક્સિડેશનાંક -2. જો આનો x કહું તો આનો કેટલો હોવો જોઈએ? તો આ આટલો થાય +1. આ +1 -2 તો ઉપર કેટલા આવે? તો આને x કરીને તમે ગણી શકો. ઓકે, ચાલો. એટલે ક્લોરીને કેટલા ઇલેક્ટ્રોન ઓક્સિજનને આપ્યા છે? એક જ. +1 એટલે કેટલા ઇલેક્ટ્રોન આપ્યા? 1. મીન્સ આ ઇલેક્ટ્રોન આપ્યો છે, આ બંધકારક રહે છે ક્લોરીન પાસે. સમજ પડી? આ એવા ને એવા રહેશે. આ એક જ આપ્યો છે ને આને. તો આ હવે શું કરી શકશે? ઇટ કેન ગીવ Cl2 પ્લસ ઇટ કેન ગીવ ClO3 માઇનસ. Cl2માં ઓક્સિડેશનાંક કેટલો થાય? 0. આનો 3 દુના 6 એટલે આ +5. ઓનો તો -2 જ રહેશે. ઓકે, ઓનો -2 અને 3 એટલે -6 થાય ને, એટલે સિમ્પલી ગણતરી છે. તો આમાં Clનું શું થયું? આ શું થયું કહેવાય? રિડક્શન. આ શું થયું કહેવાય?
બંને સીએલનું જ થાય છે, મીન્સ આ વિસ્મીકરણ આપે છે. ઓકે, પહેલું ચેક કરી લીધું. બીજું કોણ છે? ClO2. તો તમે જાણો છો ઓનો -2 તો સીએલનો +3 +3 થશે ને. 2 દુના 4, 4માંથી 3 જાય તો -1. એકદમ સિમ્પલ. આ પણ શું બનાવી શકે? Cl2 અને ClO3-. આમાં કેટલો? 0. આમાં હમણાં જ ગણ્યો. આ શું કહેવાય? અને +3 થી +5 શું કહેવાય? તો એક જ તત્વના પરમાણુનું શું થયું? ઓક્સિડેશન અને રિડક્શન્સ, મીન આ વિસ્મીકરણ આપે છે. કમ્પ્લીટ. 3 કોણ છે? ClO3-. એ શું આપી શકે? ClO3-. તો ClO3- ગમે તે આપી શકે. Cl- પણ આપે પાછળ જાય તો, અને આગળ જાય ClO4- પણ આપે. અહીં જોઈએ, આનો ઓક્સિડેશનાંક +5 છે, આનો -1 છે, અથવા Cl2 બી બનાવે. આનો કેટલો છે? +7. આ શું થયું કહેવાય? ઓક્સિડેશન. આમાંથી આ બને એ શું કહેવાય? રિડક્શન. તો એકનું જ બંને થાય છે, વિસ્મીકરણ આપશે. વિસ્મીકરણ. 4 હું તમને સમજાવું. અહીં +1 હતો તો Cl2 તરફ જવાના ચાન્સ છે હજી +5. અને Cl2 તરફ અહીં Cl- લખો તોય ચાલે, -1 તો પણ તમને રિડક્શન જ મળશે. તમે ગમે તે લખી શકો, બેઉ બાજુ જઈ શકે છે. +3 છે Clની મિનિમમ કેટલી? -1 એન્ડ મેક્સિમમ +7. કાં તો એ એક ઇલેક્ટ્રોન લેશે 8 પૂરા કરવા, અને મેક્સિમમ કેટલા આપી શકશે? 7. અહીં આગળ એણે એક જ આપ્યો હતો, તો અહીં -1 ને +7ની વચ્ચે +1 આવ્યો, તો એ આ બાજુ જઈ શકે ને આ બાજુ જઈ શકે. +3 બોલો, આ બાજુ જઈ શકે ને આ બાજુ જઈ શકે, તો એ વિસ્મીકરણ આપે. +5 આ બાજુ જાય ને આ બાજુ જાય, તો એ વિસ્મીકરણ આપે. હવે ચોથું પૂછ્યું છે ClO4- +7 મહત્તમ ઓક્સિડેશન અવસ્થા, ધેરફોર વિસ્મીકરણ શક્ય નથી. બીજું મહત્તમ ઓક્સિડેશન અવસ્થા છે, +7 આવી ગયો. હવે ClO4- ઇલેક્ટ્રોન આપી નહીં શકે, એના બાહ્યતમ કક્ષાના 7 ઇલેક્ટ્રોન લૂંટાઈ ગયા છે. હવે એની પાસે ઇલેક્ટ્રોન નથી, એ આપી શકે નહીં. તો હવે ClO4- શું કરી શકે? તે માત્ર ઇલેક્ટ્રોન લઈ શકે, અને માત્ર ઇલેક્ટ્રોન લઈ શકે, ધેરફોર તેનું પોતાનું રિડક્શન જ શક્ય છે. ધેરફોર ClO4- સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા છે. આ 4 સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા કોણ છે? ClO4-. કારણ કે હવે તેનું આગળ ઓક્સિડેશન થઈ શકતું નથી. હવે એનું માત્ર રિડક્શન જ થઈ શકે. એ ઇલેક્ટ્રોન લઈ શકે છે, આપી શકતો નથી. જો એનું પોતાનું રિડક્શન થતું હોય તો એ બીજાનું શું કરે? ઓક્સિડેશન. સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તો તમને એમ પૂછે ClO3- એ કયા તરીકે વર્તે છે? તો એ ઓક્સિડેશન કરતા તરીકે પણ વર્તી શકે અને રિડક્શન કરતા તરીકે પણ વર્તી શકે. કારણ કે વિસ્મીકરણ જે પદાર્થ આપે એ બંને તરીકે વર્તી શકે. આ વિસ્મીકરણ આપતો નથી અને સૌથી મહત્તમ ઓક્સિડેશન અવસ્થા પર છે, એટલે સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા છે. કારણ કે હવે ઇલેક્ટ્રોન લઈ જ શકશે, આપી શકે નહીં,
અને ઇલેક્ટ્રોન લઈ જ શકે તો એનું રિડક્શન પોતાનું થશે, તો એ બીજાનું ઓક્સિડેશન જ કરશે ઓક્સિડેશન કરતાં. હવે બીજા પદાર્થો યાદ કરાવી દઉં તમને. ચલો, એટલે આ કોયડાનો જવાબ ClO4 માઇનસ આવશે. હવે હું બીજું એક વાત કહું. ખાસ યાદ રાખજો, જાણકારી માટે કહું છું. HNO3, ચલો H નો ઓક્સિડેશનાંક +1, O નો -2, N નો +5. +5 નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના વિચારો. હિલિયમ 2s2 2p3, બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. +5 મીન્સ 5 એ 5 આપી દીધા છે. બહારની કક્ષામાં 5 છે, 5 એ 5 એણે આપી દીધા છે +5 એટલે આ નાઇટ્રોજનની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા છે. ધેરફોર તે માત્ર હવે ઇલેક્ટ્રોન લઈ શકે, આપી શકે નહીં. લઈ શકે પણ આપી શકે નહીં, તો આનું વિસ્મીકરણ નહીં થાય અને આ પ્રબળ ઓક્સિડેશન કરતા બનશે. આ કેવું બનશે? પ્રબળ ઓક્સિડેશન કરતા, કારણ કે એનું પોતાનું હવે રિડક્શન જ થઈ શકે તો એ બીજાનું ઓક્સિડેશન જ કરશે. આ જ રીતે H2SO4, H નો +1, O નો -2, 4 દૂના 8 માંથી 2 જાય તો +6, સલ્ફર 16, નિયોન 3s2 3p4, બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. +6 મીન્સ સલ્ફરે 6 ઇલેક્ટ્રોન આપી દીધા છે. જો સલ્ફર 6 ઇલેક્ટ્રોન આપી દે તો એની બાહ્યતમ કક્ષામાં કશું રહેતું નથી, તો આ મહત્તમ ઓક્સિડેશન અવસ્થા છે સલ્ફરની. ધેરફોર તે માત્ર ઇલેક્ટ્રોન લઈ શકશે, હવે આપી શકે નહીં. ધેરફોર તેનું માત્ર રિડક્શન થઈ શકે. ધેરફોર આ પણ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, આ પણ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. હવે ખ્યાલ આવ્યો? એ બીજું કંઈ જ હવે કરી શકતો નથી. આનું વિસ્મીકરણ પણ શક્ય નથી, આનું વિસ્મીકરણ થતું. આ જ રીતે HF, F ઓક્સિડેશન અવસ્થા -1, H ની +1. આ Fની ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા છે. ધેરફોર ન્યૂનતમ છે, ઇલેક્ટ્રોન આપી શકે ના. હવે ન્યૂનતમ એટલે આના વિશે એક્સપ્લેન નહીં કરી શકાય, HI નું કરી શકાય. Fની તો ઓક્સિડેશન અવસ્થા 0 F2માં અને -1 શેમાં? F માઇનસમાં. એની પ્લસ તો મળતી જ નથી, મહત્તમ વિદ્યુત ઋણ છે એટલે એ નહીં એક્સપ્લેન થાય. આ બે પરફેક્ટ છે, આ પૂછાઈ શકે તમને. હવે આગળ એક ઉદાહરણ જોઈ લઈએ આપણે. તો 8.5 8.6 બે કોયડા મેં પરફેક્ટ કરાયા, બરાબર. હવે 8.7 કોયડો. મેં આ ભણાવું પછી એને ચોપડીમાં જોવાનું અને પછી મોઢે લખવાનું બધું અને પ્રેક્ટિસ કરવાની ને વિચારવાનું. ચિંતન કરશો તો તમારા બેઝ બહુ પરફેક્ટ રહેશે મિત્રો. તમે ચિંતન નહીં કરતા બરાબર, એને વિચારો કે સાહેબે બરાબર સમજાયું છે, મગજમાં ઉતારો. ચલો, એવું કહે છે 8.7 બહુ જ IMP દાખલો. કોયડો 8.7 આ ટોપિક છે. 8.3.1 એ તમારો ટોપિક છે. કોયડો 8.7 એવું કહે છે નીચે દર્શાવેલી પ્રક્રિયાઓ શા માટે જુદી જુદી પડે છે. પહેલી છે Pb3O4 વત્તા 8HCl gives 3PbCl2
પ્લસ Cl2 પ્લસ H2O હશે, H2O 4. તો પહેલાં આ પ્રક્રિયા કેવી રીતે થાય છે એ સમજીએ. આ પ્રક્રિયા તમારી પહેલી છે. તો અહીં Pb3O4 ઇઝ ઇક્વલ ટુ 2PbO પ્લસ એટલે PbO વત્તા Pb2O3 Pb3O4 એટલે PbO અને Pb2O3 એક જ મિનિટ, Pb2O3 નથી બનતું, PbO2 બને છે. PbO2 અને તો 2PbO. યસ, Pb3O4 કોનું મિશ્રણ છે? Feનું મેં વિચારતો એટલે Pb3O4 2PbO પ્લસ PbO2 આ બેનું મિશ્રણ છે. 2PbO પ્લસ PbO2. હવે રિએક્શન લખીએ. પહેલું 2PbO પ્લસ HCl. આ છે બેઝ, આ છે એસિડ. તમે જાણો છો ધાતુ છે એનો ઓક્સાઇડ એટલે બેઝ જ હોય. ઓકે, તો અહીં આના કેટલા મોલ વપરાશે? 4 મોલ વપરાશે. PbCl2 જ બનશે. બહુ સિમ્પલ. PbCl2 4H છે, H2O કેટલા બનશે? 4H છે એટલે 2 મોલ H2O બન્યા. તો આ રિએક્શન, તો આ એસિડ બેઝ પ્રક્રિયા થઈ. આ પ્રક્રિયા કઈ છે? એસિડ બેઝ. બીજી રિએક્શન PbO2 વત્તા 4HCl. શું થાય છે? PbO2માં Pbની ઓક્સિડેશન અવસ્થા +4 છે. અહીં જુઓ +2 અને આ -2. તો આ +2 નો +2 જ રહ્યો અને આનો -2 નો -2 જ રહ્યો. અહીં Cl નો -1 છે, અહીં પણ Cl નો -1 મીન્સ આ રેડોક્સ નથી. આ રેડોક્સ નથી, આ એસિડ બેઝ તટસ્થીકરણ પ્રક્રિયા છે. સિમ્પલ. હવે અહીં શું થાય છે? +4 મેં આગળ જ સમજાવ્યું. Pbની +4 મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા એટલે મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થામાં ઓક્સિડેશન કરતા બનશે. અહીં Cl નો -1 છે તો અહીં બનશે PbCl2 તો શ્યોર બનશે, વત્તા બીજા બે જે Cl છે એમનું અહીં 0, -1માંથી 0 એટલે શું કહેવાય? ભૂલ પડે. -1માંથી 0 એટલે વધ્યા, ઓક્સિડેશન કહેવાય. તો અહીં Cl- નું ઓક્સિડેશન થાય છે. આ ઓક્સિડેશન કરતા તરીકે જ વર્તે છે PbO2. આ બે નિપજ બની 4H અને 2O શું બનાવશે? H2O. કેટલા? 2. આ બંને પ્રક્રિયાઓનો સરવાળો કરો. સમીકરણ 1 વત્તા 2 કરતા આ પ્રક્રિયા બને છે. જુઓ 8HCl 4 ને 4 8. PbCl2 કેટલા? 3PbCl2 લખ્યા છે. અહીંયા ગાડી 2 લીધા હતા ને તો અહીં 2 લેવા પડશે તો જ આ 4 બેલેન્સ થાય. તો 2 વત્તા 1 3. ઓકે, વત્તા Cl2 વત્તા 2 ને 2 4H2O. તો આ પ્રક્રિયા આપણે બરાબર સમજાવી. આ રીતે થઈ. પહેલી કઈ થઈ હતી? એસિડ બેઝ તટસ્થીકરણ. બીજી કઈ થઈ? રેડોક્સ. કારણ કે અહીં આ +4માંથી અહીં કેટલું થયું? +2. તો આ +4માંથી +2 એ શું કહેવાય મિત્રો? રિડક્શન. જેનું રિડક્શન થાય એ શું કહેવાય? ઓક્સિડેશન કરતા. તો આ રેડોક્સ છે. આ રેડોક્સ છે. તો અહીં રેડોક્સ એસિડ બેઝ તટસ્થીકરણ થાય છે અને રેડોક્સ પણ થાય છે. તો Pb3O4 ઇઝ ઇક્વલ ટુ 2PbO પ્લસ PbO2. એમાં HCl સાથે પ્રક્રિયા કરો છો તો તમને બે વસ્તુ
થાય છે, એક એસિડ બેઝ તટસ્થીકરણ પ્રક્રિયા અને બીજી રેડોક્સ પ્રક્રિયા. આટલી ખબર પડી તમને? આ બેના સરવાળાથી આ બને છે. હવે એવું કહે છે, આ સમજાવવું પડશે તમારે આખું. હવે એવું કહે છે કે ભાઈ HCl ની જગ્યાએ HNO3 વાપરો, Pb3O4 વત્તા, તો 4HNO3 જ વપરાય છે. નિપજ બને છે PbNO3 ટ્વાઇસ વત્તા PbO2, 2PbNO3 ટ્વાઇસ વત્તા PbO2 વત્તા 4H છે એટલે 2H2O. તો આ પ્રક્રિયા કેમ જુદી જુદી રીતે થઈ? અહીં કેમ આ એસિડ 8 મોલ વપરાય, નહીં કેમ 4 મોલ વપરાય? તો હવે સમજીએ. Pb3O4 એ 2PbO અને PbO2નું સંયોગીકરણ છે, સંયોગીકરણ મિશ્રણ છે, એવું લખી શકાય. ભેગા છે 2PbO અને PbO2. હવે પહેલું 2PbO વત્તા 4HNO3 gives, આ બેઝ છે, આ એસિડ છે, તો શું બનશે? 2PbNO3 ટ્વાઇસ પ્લસ 2H2O, 2PbNO3 ટ્વાઇસ પ્લસ 2H2O. તો આ બેઝ છે, આ એસિડ છે. આ પ્રક્રિયા રેડોક્સ નથી, આ તો છે એસિડ બેઝ તટસ્થીકરણ પ્રક્રિયા. એ તો થવાની જ છે આની જોડે, કારણ કે આમાં જો આ +2, આ પણ કેટલો +2, આ -2, આ કેટલો -2. આમાં n નો જુઓ +5, તો આમાં પણ n નો કેટલો આવે +5. તમે ગણતરી કરો તો એટલો જ આવે. એસિડ બેઝ પ્રક્રિયા છે, રેડોક્સ નથી, બહુ સ્પષ્ટ છે. હવે બીજું PbO2, તો આ શું છે મિત્રો? ઓક્સિડેશન કરતા. કેમ? Pb+4 મેક્સિમમ છે, તથા હમણાં આગળ ભણાવ્યું HNO3 પણ n ની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા n+5 છે આમાં. તો આ પણ શું છે? ઓક્સિડેશન કરતા. પહેલોય ઓક્સિડેશન કરતા, બીજોય ઓક્સિડેશન કરતા હોવાથી રેડોક્સ પ્રક્રિયા થતી નથી. આમાં શું હતું? આ ઓક્સિડેશન કરતા હતો, પણ HCl શું બની ગયો? રિડક્શન કરતા, એટલે રિએક્શન થયું. અહીં બંને ઓક્સિડેશન કરતા છે. આ +5 ની ઉપર ના જઈ શકે, Pb+4 ની ઉપર ના જઈ શકે. Pb 2 જ હોય, Pb+2 હોય અથવા Pb+4 હોય. આ મેક્સિમમ છે, આમાં n+5 મેક્સિમમ છે, એટલે આ બંને ઓક્સિડેશન કરતા છે. અને હામે બંને ઓક્સિડેશન કરતા એકબીજાને એવું કહે છે કે લઈ તારા ઇલેક્ટ્રોન હું લઈ લઉં, પેલો કે તારા હું લઈ લઉં. તો રિએક્શન નહીં થાય, રેડોક્સ થતી નથી. ધેરફોર હવે સરવાળો કરો તો શું વધ્યું તમારી પાસે? PbO2 વધ્યો, આ પ્રક્રિયા વગરનો વધ્યો, તો 2PbNO3 ટ્વાઇસ વત્તા PbO2 પ્રક્રિયા વગરનો વત્તા 2H2O. તો આ બંનેનો સરવાળો કરતા સમીકરણ 1 વત્તા 2, 2 માંથી જ તમને PbO2 જ મળશે. 4HNO3 વપરાઈ ગયા એસિડ બેઝમાં. તો આ પ્રક્રિયા એટલે આ રીતે થાય છે. તો તમારે બંને પ્રક્રિયાને સમજાવવી પડશે કે પહેલી પ્રક્રિયામાં એસિડ બેઝ તટસ્થીકરણ થાય છે, કોનું? PbOનું, અને PbO2 એ રેડોક્સ આપે છે. બીજી પ્રક્રિયામાં PbOનું એસિડ બેઝ તટસ્થીકરણ થાય છે, પરંતુ PbO2 અને HNO3 બંને ઓક્સિડેશન કરતા હોવાથી રેડોક્સ થતી નથી. આથી PbO2 ના કારણે પ્રક્રિયા જુદી પડે છે. ફિનિશ.